Those of you who don't know, Isha Kansara and Siddharth Amit Bhavsar are very talented people of the industry. આમ જોવા જઈએ તો બંને પરિણીત છે અને બંને લગ્ન કર્યા છે એકબીજા સાથે, બંને સેમ ફિલ્ડથી બિલોંગ કરે છે. સિદ્ધાર્થ અમિત ભાવસાર ઇઝ ઓબ્વિયસલી one of my favorite music composers and music producers, and કોમેડી ફેક્ટરીના ઘણા બધા પ્રોજેક્ટ્સ ઇન્ક્લુડિંગ મારું નવું સોંગ ખોટા સોટા એમાં એમને મદદ કરેલી છે, એમને હેલ્પ કરેલી છે. સો રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર સિદ્ધાર્થ અમિત ભાવસાર. અને ફ્લેક્સ ઇઝ કે હમણાં તાજેતરમાં 4-5 દિવસ પહેલાં જ કોક સ્ટુડિયો પાકિસ્તાનમાં એક ગીત રિલીઝ થયું છે જેનું નામ છે પિયા પિયા કોલિંગ, અને એમાં ગુજરાતી લિરિક્સ છે. હા, અને જે મેં અને સિદ્ધાર્થે મળીને લખ્યા છે. પાકિસ્તાનમાં ગુજરાતી ફેલાઈ દીધું આપણે બસ. જોરદાર. એટલે હવે કરાચી બેકરીથી કંઈ મંગાવવું હોય તો તમારા બેને ડાયરેક્ટ. અને સાથે સાથે ગરબા શફલ 2 એનું બધું જ કામ, મ્યુઝિકલ પ્રોડક્શનનું કામ સિદ્ધાર્થ અમિત ભાવસારે કર્યું છે ગાઈસ. મને હજુ બી યાદ છે આપણે જ્યારે સિદ્ધાર્થભાઈએ પહેલી એક તો આપણે કોઈ બીજા પાસે કરાવવાના હતા પહેલા, પછી ના મજા આવી આપણને. સોરી મેં ચોખ્ખું કહી દીધું, જૂઠું નહીં. ના ના, પણ એમાં એનો જ વાંક છે, ખરાબ હતું. કોન્વર્ઝેશન શરૂ ત્યાંથી થયું હતું કે યાર ઉસને બહોત. પછી મનનભાઈ કીધું કે ના ખર્ચો કરીએ. અને એટલે ગરબા શફલ 2 છે તો 3 નામવાળો માણસ તો એટલીસ્ટ જોઈશે જ એમ. બોલું નીલ નીતિન મુકેશ. મારે તો રેકોર્ડિંગમાં બહુ મજા આવી હતી, કારણ કે રેકોર્ડિંગમાં આ બેઠા હોય પેલું કોન્સોલ પર આખું બોલું જોરદાર વર્ચ્યુઅલ ડીજે ટાઈપ પણ રિયલ. એટલે મારી માટે સિંગિંગ જ પહેલી વાર હતું. હું જેવો અંદર ઘૂસ્યો ને તો આ લોકો એકદમ આવ્યા અને મને કીધું કે તારે આ પેલું હાથમાં છે વિસ્કી ને એ ગાવાનું છે. મેં ગઈ નાખ્યું અને આ લોકો બહાર ખુશ થઈ ગયા. સિદ્ધાર્થભાઈ કહે, એ યાર તું તો બહુ જોરદાર સિંગર નીકળ્યો યાર, બહુ ખતરનાક તું સિંગિંગ કરે છે. તો કે કાલે તારો ફરી ટેક લઈશું. સિદ્ધાર્થનું મારું ફેવરેટ કામ છે, નોટ એઝ અ મ્યુઝિશિયન બટ ઓલ્સો એઝ અ સિંગર. પ્રતિક ગાંધી પર પિક્ચરાઇઝ થયું છે એ ગીત, અને એ છે ઘૂમે ઘૂમે જાય રે. અરે ઘૂમે ઘૂમે જાય રે સાંભળ્યું છે બધા? યસ, ઇટ્સ વન ઓફ માય ફેવરેટ સોંગ. અને મારી એની સાથેની સ્ટોરી બહુ અઘરી છે. હું એક વખત વાળ કપાવા ગયો હતો અને ત્યાં ગીત વાગતા હતા, ગુજરાતી ગીતો ત્યાં આગળ. તો તેમાં વાગતું હતું ઘૂમે ઘૂમે જાય રે, હું ખુશ થઈ ગયો. તો હવે અમારે છોકરાઓ વાળ કપા જાય ને ત્યારે એક વચ્ચે બહુ અઘરી વસ્તુ થાય કે જ્યારે પેલા ભાઈ બહુ નજીક આવી જાય ને કોણી કશે કડી જાય ને એવું. તો એ જ્યારે અડ્યું ને ત્યારે પેલી લાઈન આયા, અડી જાય છે. પછી મેં એની સામું જોયું ને, બીજી લાઈન ત્યારે જાય જ્યારે મેં એની સામું જોયું. તો એ મારી સામું જોઈને લાગણીઓ નવી. તમારો એક્સપિરિયન્સ કેવો હતો અમારા 4 જેવા ધુરંધર ભંગાર સિંગર સાથે? પણ તમે લોકો યુ આર સરપ્રાઇઝિંગલી ગુડ યાર. મને તો બાદશાહ કહી દીધેલું. બાદશાહ તે કર્યું છે એવું, બાદશાહ વાળો પાર્ટ બધા ગરબા એટલે નોટ સમથિંગ આઈ વુડ લાઈક ટુ ફ્લોન્ટ, બટ યા જબ ભી કોઈ લડકી દેખો આવું કર્યું તું તે બધું. મને જ બીજા આ દિવસે બાદશાહ છે, આ કુમાર સાનુ છે, આ ભોજપુરી સિંગર છે, આ રેપર છે, તોફાની કાનુડો. વી આર ઓલ, અમે લાફ લેવાનો ભૂખ્યા છે, પણ અમે છે ને એક લાફથી ડરીએ છીએ, અને એ છે ઈશાનો લાફ. ઈશા જ્યારે લાફ કરે ને ત્યારે લાફો મારે. હા, કારણ કે એ પેલું ખબર છે આપણા ગ્રુપમાં એક વ્યક્તિ હોય જે હસતા હસતા ફિઝિકલ થઈ જાય. એ ઈશા નવી જર્સી છે ભાઈ. આજે હું ઓડિયન્સમાં નથી એટલે ઓડિયન્સનો અવાજ નથી આવતો ને. બાકી એકચ્યુઅલી મનન અને આ લોકોના શોઝમાં મારો જ અવાજ આવતો હોય છે. સૌથી વધારે લાફ ઈશા જ. અમને ખબર પડી જાય કે આને ગેસ્ટ લિસ્ટમાં ક્યાં બેસાડી છે. મને અમુક વખતે બોલાવતા હોય છે આ લોકો કે આજે શો થોડો ખાલી જવાનો છે તો તું આવી જતો. ઓ માય ગોડ, જો રોસ્ટ કરી નાખ્યો આપણને. એકવાર તો અહીંયા જ આવ્યા હતા અમે. દર વખતે એકચ્યુઅલી અહીંયા જ આવીએ છીએ. આ બધું કહી દેશે. અને પેલી ઓરિજિનલ રેકોર્ડિંગ રિલીઝ કરી દીધી ને તો સિંગિંગને લીધે કોમેડી પણ એકચ્યુઅલી તમે લોકોએ જેટલું ખરાબ ગાયું ને એનાથી મને બહુ ફાયદો થયો. કહી દીધું કે કઈ રીતે ફાયદો થશે? તમે બહુ ટાઈમ લીધો ને ગાવામાં, સરસ ટાઈમ લીધો ને આઈ વોઝ મોર દેન હેપી, કારણ કે એ ટાઈમમાં મને આને પ્રપોઝ કરવાનો પ્લાનિંગનો મને મોકો મળી ગયો. ખબર છે ટ્રિવિયા કે જ્યારે હું તમને લોકોને રેકોર્ડ કરતો ત્યારે એને એના ફેમિલીને કીધું કે આવો એક છોકરો છે, ગુજરાતી છે, બોમ્બેમાં રહે છે, ઘરમાં કોણ કોણ છે, મમ્મી છે, પપ્પા છે, બે બહેનો છે. બોલે 2 બહેનો છે, બોલે લગ્ન થઈ ગયા. સરસ 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 બહેનો લગ્ન.
એટલે જ્યારે ગરબા સફળ રેકોર્ડ થતું હતું ત્યારે she told her family and she planned it with my family કે I am going to propose him on 31st આપણી New Year's Eve. ઓ ડેમ Damn, so Garba Shuffle has played a very big part in our lives. એટલે આ વખતે ટેક ચાલુ હતો જ્યારે તમે લોકો વાત કરતા હતા કે એવું કઈ હતું? મને ખબર નથી, મારા માટે સરપ્રાઈઝ હતું. અચ્છા અચ્છા, મને લાગ્યું અમે ગાઈ રહ્યા છે ને તમે ત્યાં માંગવું ને બધું ડિસાઈડ કરો છો એવું કંઈ છે. બોલે યા અંદર ચિરાયું. મેં કીધું આ કટ નહીં બોલી રહ્યા તો કે ના ના એ છે ને તારીખ જુએ છે ચોગડિયું જોઈને. મને ઈશાએ જ કીધેલું એટલે જ મેં ખરાબ ગાયું એટલે બીજા દિવસ બોલાયો તો શું એટલે, હા. એક દિવસ અમે તો મેમોરેબલ હતું યાર એ તમારું પણ લગન. એ ચિરાગ તે પ્રપોઝ કરેલું અવનીને કે પછી એને તને પ્રપોઝ કરેલું? યાર યાદ જ નહીં એકચ્યુઅલી. અને હવે આ એડિટ નહીં કરીએ ને તો મને ત્રાસ થશે ઘરે જઈને. ના મારી વાઈફને એવું છે કે મેં એને પ્રપોઝ નહીં કર્યું ને હવે મને લાગે છે કે બહુ લેટ થઈ ગયું છે. 1.5 વર્ષ પછી કરીશ ને તો લાગે કે પ્રેન્ક કરે છે. અંદર અમે લોકો આજ વાત વિદ્યા 14 વર્ષ બોલતી હતી. હા એક્ઝેક્ટલી આજ વાત થતી હતી. Yeah. No, so we are lucky, as in me and Siddharth are lucky because એટલે હું અનલકી કઈ રીતે? ના એટલે અમને પ્રપોઝ મળ્યો છે. અચ્છા, એ રીતે. વિદ્યા હા, હા. પ્રપોઝ મી ફોર મેરેજ એન્ડ ઈશા પ્રપોઝ ઓબ્વિયસલી. એટલે અમે બી પ્રપોઝ કર્યું. મેં ને અવનીએ ભેગા થઈને આમ પગે પડેલા પાર્ટી પ્લોટ વાળાને કે વી પ્રપોઝ કે કાકા 2.5 લાખમાં પતાવી દો ને. મેને એમાં મારા સાસુ તો કે બહુ ફેમસ છે. મેં કીધું અત્યારે ના કોઈ ને. દીપ તને પ્રપોઝ મળ્યો તો કે તે પ્રપોઝ કર્યો? અમે લોકો સારું એવું ડેટ કર્યું હતું ને પછી એક વખત શિયાળામાં એક કોકના તો લગ્નમાં ગઈ હતી અને એની પાસે 2 વ્હીલર કેવું નહોતું નીતિન ત્યાં, એટલે એની પાસે નહોતું એ દિવસે, કોઈક બીજું લઈને ગયું હતું. તો એણે મને ખાલી મેસેજ કરીને કીધું કે હું બસ રાહ જોઉં છું કે અહીંયાથી કોઈક ગેસ્ટ એ સાઈડ જતું. મેં કહ્યું તો હું લેવા આવી જાઉં. તો હું સમાથી છે ગોત્રી લગી ગયો ને આખા રસ્તે વિચાર્યું કે હું આટલી ટળમાં બી એની પાસે જઉં છું એને લેવા, આટલું સહન કર્યું છે, હવે ના પાડી દીધી તો એમ. એટલે પછી મેં વિચાર્યું કે આને રસ્તે જ કહી દઉં. તો બાઇક પર જતા હતા ને ત્યારે જ મેં એને પ્રપોઝ કરી દીધું અને પેલી હેંગ મારી ગઈ, આખા રસ્તે કશું બોલી નહીં. ના ઉતરી ગઈ હશે કશે. ના ના હું ઘેર ગયો ત્યારે તો ઉતરી હતી એ પાછળ. પછી એણે ટાઈમ લીધો ને જવાબ આપ્યો. એટલીસ્ટ ઘરે પહોંચી જવું. હા એટલે એક વખત હા પાડી દે ને તો ખબર છે કે અચ્છા ચલો હવે આને જ લેવા જવાની છે આજીવન એમ. તો અમને તો ના પૂછે. ના મેં તો બહુ પ્રપોઝ કર્યા છે યાર. કોઈ હા નહીં પાડતું. રડીશ થઈ ઓ એનું રડીશ થઈ. પહેલી લાઈન આવી ગઈ, આંખમાં છે વિસ્કી. નાખી દીધું. પણ સિદ્ધાર્થ સૌથી મોટો આર્ટિસ્ટ જેને તે ડબ કરેલો હોય જેના સાથે તે યાર એટલે થેન્ક્સ યાર. I've been fortunate to work with a lot of artists. I used to assist Pritam Da for a very short while. So there, for one of his songs, I've recorded Arijit, I've recorded Sunidhi. For my song, I've recorded Arijit, I've recorded Daler Paji, વાવ. and a lot of singers. So I've been very fortunate that way. But yes, which is the biggest actor you have worked with? અરે થેન્ક્સ. પછી મને પેલું તો કહેજો જ કે ખરાબ કોણે કર્યું છે, કારણ કે મને તો નેગેટિવ ગમે ને બધું. સો હમણાં અમે રિસન્ટલી અમિતાભ બચ્ચન સર જોડે ક્યા બાત હે. 7 કરોડ. એટલે મારો સીન નતો એમની જોડે પણ છતાંય હું હતી સેટ ઉપર મારી ફિલ્મના ફક્ત પુરુષો માટે. હું રાહ જોઉં છું હવે ત્રીજું ક્યારે આવે. બચ્ચાઓ માટે ના ફક્ત બાળકો માટે. એમાં આપણે ઓમને લઈશું. હું કરી આપીશ બહુ બધા બાળક. રેડી એક્ટિવા પર ગાડીમાં તમે કહો. હું વાત કહેવા માંગીશ હમણાં આ ફ્રાઈડેના એક મૂવી રિલીઝ થઈ રહી છે જેમાં આ બંને છે એકચ્યુઅલી, જેનું નામ છે બિલ્ડર બોયઝ. જોયું છે એ લોકોએ ટ્રેલર? હા કે ના? યસ. જોયું છે કોઈ જોયું છે. હા તો બિલ્ડર બોયઝમાં મ્યુઝિક ઓબ્વિયસલી આપ્યું છે સિદ્ધાર્થે અને ઈશા હેઝ ઓલ્સો એક્ટેડ ઇટ, અને એમાં રોનક કામદાર છે અને શિવમ પારેખ છે. તો બિલ્ડર બોયઝનું ગઈકાલે જ પ્રીમિયર હતું મુંબઈમાં. કેવું રહ્યું? યસ અમેઝિંગ. અને અત્યારે તમે લોકો જે પરિસ્થિતિથી બધા રીડેવલપમેન્ટ ને રીકન્સ્ટ્રક્શનથી હા, ગો થ્રુ મુંબઈમાં તો કરી રહ્યા સૌથી છો તો ઇટ્સ અ ફિલ્મ અબાઉટ ધેટ. અને બસ હવે પરમ દિવસે રિલીઝ થાય છે એટલે જોઈએ આ લોકોમાંથી કેટલા લોકો જશે. આ બધા હા પાડો જ ભાઈ, જઈને જોજો. પણ રિયલ એસ્ટેટ પર પિક્ચર છે ને એટલે આમ ઇન્ટરેસ્ટિંગ તો છે. ટ્રેલર જોજો, એકચ્યુઅલી ખબર પડી જશે ટ્રેલરમાં. રિયલ એસ્ટેટ પર પિક્ચર છે તો જોવા જશે. રિયલ એસ્ટેટમાં છે ને કોઈ? આ ના, તમે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છો પિયુષભાઈ. હા દહીસર ટોલ નાકું હમણાં બનાવ્યું.
એ પણ ઈશા કઈ કોને કોણ ખરાબ કરે છે? મેં તો હજી ત્યાં જ છું. મને જાણવું છે. મને છે ને ઊંઘ નહીં આવે. કશું આમ કોઈનું નેગેટિવ કહી દો ને એટલે મને આમ શ્વાસ આવે થોડો. યાર મને ગમે છે પંચાયત, એમાં શું ખોટું છે? ભાઈ આ જ વસ્તુ ઘરનો પુરુષ જ્યારે રાત્રે ન્યૂઝ પર આખા દેશની પંચાયત જોવે ત્યારે બહુ ચાટવામાં આવે છે અમને. અને પછી હું અહીંયા જ્યારે થોડું બહુ કહું કે કોઈનું કોઈ હાથે તૂટી ગયું કે મને કોને, તો એ લોકોને મને ગમે છે બસ. મને પંચાયતમાં મને શર્મા તો પહેલી વાર જોયું છે. શર્મીલી પંચાયત. પણ છે પંચાયત ગોસિપ કોઈ કહે ને આડો ને ગોસિપ કે આમ ગોસિપ તો કંઈ નહીં, પણ અમે એક્ટર્સ એકચ્યુઅલી અમે બહુ જ પેશન્ટ હોઈએ છીએ. હા કારણ કે અમે રોજ અલગ અલગ લોકો જોડે કામ કરીએ, અલગ અલગ પ્રકારના વિચિત્ર પ્રાણીઓ જોડે અમુક વખતે કામ કરવાનો હા, અહીંયા મોકો છે, આવી જતો દેખાય. હોય છે. તો ખરાબ એક્ટિંગ તો હવે નામ તો નહીં લેવાય, નહીં તો પાછું કોન્ટ્રોવર્સી થઈ જશે. આ એડિટ થઈ જશે. ના પણ કોઈએ મોબાઈલથી લીધું ને કરિયર એડિટ થઈ ગયું તો સાચી વાત છે, ના લેવાય. અને આ એ વ્યક્તિ કહે છે જેને પંચાયતના કન્સિક્વન્સીસ પણ ખબર છે, હે એથિકલ પંચાયત. એથિકલ પંચાયત. બટ જતા જતા આઈ થિંક આઈ વિલ નોટ લેટ સિદ્ધાર્થ ગો જસ્ટ લાઈક ધેટ. હા ગમી ગમી જાય છે, વાહ સપનું ગલી ગલી ગાય છે, અડી અડી જાય છે, લાગણીઓ નવી નવી થાય છે, એક પળમાં લાગે તું પાસે છે, એક પળમાં લાગે નથી, હર પળમાં વાલી તું લાગે છે, હર પળમાં હર પળમાં. હું નહીં બાદશાહ નીકળશે.